ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે। આ વખતે વિશ્વકર્મા એક નિવેદનને કારણે રાજકીય ચર્ચામાં આવ્યા છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ બનાસકાંઠામાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું યોજાયું હતું। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ભવ્ય વિજય મેળવ્યા બાદ બનાસકાંઠામાં યોજાયેલા સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ ગુજરાતના એકમાત્ર મહિલા સાંસદ ગનીબેન ઠાકોરને લઈ કરેલા નિવેદનને ચર્ચાને એરણાવ્યું છે। વિશ્વકર્માએ કરેલા નિવેદનને સાંધુ સંત રાજકીય અગ્રણીઓ વખોડી કાઢ્યું છે। થરાદ ખાતે સમૂહ લગ્ન ઉત્સવમાં ઉપસ્થિત ઋષિ ભારતી બાપુએ તો માતૃશક્તિને આગળ આવીને જગદીશ વિશ્વકર્માને નારી શક્તિનો પરચો બતાવવા જોઈએ તેમ કહ્યું હતું। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લોકસભાની મહિલાઓને નવા સીમાંકની સાથે 33% અનામત આપવાના બિલમાં મોદી સરકારને મળેલી હાર બદલ કોંગ્રેસને આડે હાથ લીધી હતી। આ દરમિયાન ગેનીબેન ઠાકોર બાબતે વિશ્વકર્માએ કહ્યું હતું કે નારી વંદના અધિનિયમ અંતર્ગત બનાસકાંઠાની તમામ બહેનો અને દેશની 70 કરોડ મહિલાનું અપમાન કર્યું છે। તેઓ બદલ ગેનીબેનને સાડીના પાલવમાંથી સીટો આંચકી લીધો છે અને અપમાનનો જવાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ્યો છે। સમાજનો નેતા હું બનાસની બેન, અમે તમારી બેન તમારું સન્માન કરીએ છીએ। તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનો તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજ સમૂહ લગ્ન પ્રસંગે ઋષિ ભારતી બાપુએ તેમના સંબોધનમાં જણાવ્યું કે આપણી સંસ્કૃતિમાં નારીને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે। આવા સમયમાં કોઈ પણ જાહેર જીવનના નેતાએ નારી અંગે અસભ્ય ભાષાનો ઉપયોગ કરવો ખૂબ જ દુઃખદ બાબત છે। તેમણે વધુમાં કહ્યું કે અમુક પાર્ટીઓ નેતાઓને બોલવાનું ભાન નથી રહ્યું છે, યોગ્ય નથી। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેને અયોગ્ય ગણાવ્યું છે। અમુક પાર્ટીના પ્રમુખો જેને બોલવાનું ભાન નથી, સ્ક્રિપ્ટ હાથમાં લઈને બડબડ ઇલેક્ટ્રોનિક મશીન બોલે એમ બોલવા મળે, હે એ કોઈ પાર્ટીનો પ્રમુખ છે એમ કહે છે કે અમે ગેનીબેનના સાડીના પાલવમાંથી અમુક સીટો ખેંચી લાવ્યા। તમે આ એક નારી શક્તિના પાલવ સુધી હાથ નાખી શકો તો આ કેટલો અભદ્ર વ્યવહાર છે, તમારી માનસિકતા કેટલી નિમ્ન કક્ષાની છે। વિચારો તો ખરા, આ 40% આપણા સમાજના માતૃશક્તિ આ બાબતનો કડક વિરોધ કરવો જોઈએ। એ બાબતમાં જિગ્નેશ મેવાણીએ વિરોધ કર્યો, હું એને ધન્યવાદ આપું છું જિગ્નેશને। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપર પણ આક્ષેપ કર્યા હતા। તેમણે દાવો કર્યો કે વડગામમાં ભાજપે જીત મેળવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ વાવ અને થરાદ જેવી બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે કબજે કરી લીધી હતી। કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા રાજકીય માહોલ ગરમાયો છે। તેમણે ઉલ્લેખ કર્યો કે કોઈ પાર્ટીને પ્રમુખ એવું કહે કે ગેનીબેનને સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લાવ્યા તો એ નિવેદન નારી શક્તિ માટે અપમાનજનક છે। બાપુએ આ પ્રકારના શબ્દ યોગ્ય ને અભદ્ર ગણાવ્યો અને કહ્યું કે નારીના પાલવ સુધી હાથ નાખવાની વાત કરવી એ સંસ્કારી વર્તન છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।